नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। समयसारमां सर्व विशुद्ध ज्ञान अधिकार आपणे शरू कर्यो छे। एमां गाथा 308, 309, 310 અને 311 આ ચાર ગાથાઓ એક સાથે લેવામાં આવી છે। એ ગાથાનો અર્થ, ટીકા અને ભાવાર્થ આપણે કર્યા છે। હવે આ ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આપેલ પ્રવચનના અંશો આપણે લઈશું। એ કરતા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ। આત્માનું અકર્તાપણું આ ગાથાઓમાં દ્રષ્ટાંતપૂર્વક કહેવામાં આવ્યું છે। આત્માનું અકર્તાપણું એટલે કે ભગવાન આત્મા અકર્તા છે એ વાત કહેવામાં આવી છે। 308માં એમ કહ્યું કે દ્રવ્ય જે ગુણોથી ઉપજે છે તે ગુણોથી તેને જુદો નહીં જાણ, એટલે કે અનન્ય જાણ, અન્ય નહીં એમ જુદો નહીં જાણ। દ્રવ્ય જે ગુણોથી ઉપજે છે એ ગુણોથી એને જુદો નહીં જાણ। અને એમાં એક ઉદાહરણ આપ્યું કે જેમ કડા આદિ પર્યાયોથી સુવર્ણ જુદું નથી, બંગડી, કડા, વીંટી આદિ પર્યાયોથી સુવર્ણ જુદું નથી, એવી રીતે તે પછી 309 ગાથામાં એમ કહ્યું કે જીવના અને અજીવના જે પરિણામો દર્શાવ્યા છે તે પરિણામોથી જીવ અથવા અજીવ એને જુદા નહીં જાણ। જીવના પરિણામોથી જીવ જુદો નથી, અન્ય નથી, એટલે કે અનન્ય છે। અને એવી જ રીતે અજીવ છે તે તેના પરિણામોથી અનન્ય છે, એટલે કે જુદો નથી। જીવ એના પરિણામોથી જુદો નથી અને અજીવ છે તે એના પરિણામોથી જુદું નથી। અને એના કારણ તરીકે ગાથા 310 કહી। એમાં એમ સમજાયું કે આવું છે કારણ કે કોઈથી ઉત્પન્ન થયો નથી, તેથી તે આત્મા એ કોઈનું કાર્ય નથી અને કોઈને ઉત્પન્ન કરતો નથી, ઉપજાવતો નથી, તેથી તે આત્મા કોઈનું કારણ પણ નથી। એટલે જીવ છે એ પોતાના પરિણામોથી જીવ જ છે અને એ જીવ કોઈ દ્વારા થયો નથી, એટલે કે કોઈનું કાર્ય, કોઈ અન્ય દ્રવ્યનું એ કાર્ય નથી। અને એ જ રીતે એ જીવ એ પણ બીજા કોઈને ઉત્પન્ન કરતો નથી, ઉપજાવતો નથી, એટલે કોઈ અન્ય દ્રવ્ય છે એનું એ કારણ પણ નથી। અને પછી ગાથા 311માં એમ સમજાયું કે નિયમથી કર્મના આશ્રય, એટલે કે કર્મને અવલંબીને કરતા હોય, તેમજ કર્તાના આશ્રય
કર્મો ઉત્પન્ન થાય છે. બીજી કોઈ રીતે કર્તા કર્મની સિદ્ધિ જોવામાં આવતી નથી. એટલે કે કર્તા એક દ્રવ્યમાં હોય અને એનું કાર્ય એટલે કે કર્મ એ બીજા દ્રવ્યમાં હોય એવું શક્ય નથી. કર્તા અને કર્મનું એક જ દ્રવ્યને વિશે હોવું એ જ શક્ય છે, એ જ સિદ્ધ થાય છે. એટલે એનો અર્થ અહીંયા એમ કર્યો કે કર્મના આશ્રય એટલે કે કર્મને અવલંબીને કરતા હોય તેમજ કર્તાના આશ્રયે કર્મો ઉત્પન્ન થાય છે. એટલે બંને એક જ દ્રવ્યમાં હોય. જુદા જુદા દ્રવ્યમાં હોય એમ બને નહીં. એટલે કે જીવ દ્રવ્ય કરતા હોય અને એનું કર્મ એટલે કે એનું કાર્ય એ અજીવ દ્રવ્ય હોય એમ બને નહીં. જીવ દ્રવ્ય કરતા અને અજીવ એનું કર્મ એવું જીવને કરતાપણું નથી. તે જ રીતે અજીવ દ્રવ્ય કરતા અને એનું કર્મ જીવ એમ પણ નથી. અને પછી આ સમગ્ર વાતને એક સાથે સાંકળી લઈને અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં એમ કહ્યું કે જીવ છે એ પોતે પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે અને અજીવ છે તે પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે. જીવ છે તે અજીવ નથી અને અજીવ છે તે જીવ નથી. પણ આમાં એક મહત્વની વાત સાથે જે લીધી તે કે ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી. પોતાના પરિણામો તો કયા? જીવને એના પોતાના પરિણામો છે અને એના પોતાના પરિણામોથી ઉપજતો થકો એ જીવ જ છે. પણ એ પરિણામોની આગળ જે વિશેષણ મૂક્યું કે ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી, અને એ જ રીતે અજીવને માટે પણ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી એવું વિશેષણ મૂકવામાં આવ્યું. આ ક્રમબદ્ધ છે એનો અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં જે શબ્દ વાપર્યો છે એ ક્રમ નિયમિત એમ શબ્દ છે. એના ઉપરથી ક્રમબદ્ધ શબ્દ અહીંયા ગુજરાતીમાં લેવામાં આવ્યો છે અને એના ઉપર વધારે ભાર ભાવાર્થમાં પંડિતજીએ આપ્યો નથી. પંડિતજીએ તો સર્વદ્રવ્યોના પરિણામ જુદા જુદા છે, પોતપોતાના પરિણામોના સૌ દ્રવ્યો કરતા છે અને તેઓ તે પરિણામોના કરતા છે અને તે પરિણામો તેમના કાર્ય છે, કર્મ છે. એટલે નિશ્ચયથી કોઈનો કોઈની સાથે કરતા કર્મ સંબંધ નથી. આ વાત પંડિતજીએ ભાવાર્થમાં લીધી. અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે ક્રમ નિયમિત પોતાના પરિણામોથી ઉપજતો જીવ જ એ જીવ છે, એ અજીવ નથી. અને એવી જ રીતે અજીવ માટે એમ કહ્યું કે ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે, એ અજીવ છે તે જીવ નથી. એમાં બંનેમાં એક ક્રમબદ્ધની વાત કરી. ગુરુદેવે આના ઉપરથી ઘણી તત્વજ્ઞાનની મહત્વપૂર્ણ વાત સમજાવી. એવી વાત સમજાવી કે જે આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે, જે આધ્યાત્મિકતાના કેન્દ્ર સ્થાને હોય એવી વાત ગુરુદેવે સમજાવી. કેમ કે આ ગાથાઓ દ્વારા પ્રગટ શું કરવું છે? અકર્તા ભાવને પ્રગટ કરવો છે. અકર્તા ભાવ છે એને સિદ્ધ કરવો છે. તો એમાં આ ક્રમબદ્ધની વાત છે એ અકર્તા ભાવને ખૂબ સારી રીતે પ્રગટ કરે છે. ક્રમબદ્ધ દ્વારા અકર્તા ભાવ થાય છે. અકર્તા ભાવનો આખો પુરુષાર્થ ક્રમબદ્ધ ને સ્વીકારવાથી છે. આ વાત ઉપર ગુરુદેવે ઘણું જોર આપ્યું, ઘણી સારી રીતે એ વાત સમજાવી. તો આજે ગુરુદેવના આ ગાથાઓ ઉપરના પ્રવચનના અંશ લઈએ. એમાંથી આપણને ક્રમબદ્ધની વાત ઘણી સારી રીતે સમજાશે.
આપણે લગભગ 1 મહિના પહેલા ક્રમબદ્ધ પર્યાયનો એક 3 કલાકનો સ્વાધ્યાય કરી ગયા છીએ, એટલે આ વાત કંઈ નવી નથી, પણ છતાં પણ જે રીતે ગુરુદેવ સમજાવે છે એ રીતે સમજવાથી સૌને ખૂબ લાભનું કારણ થશે અને એક વિચારણા જાગૃત થશે અંદરમાં કે જે દ્વારા પોતે અકર્તા ભાવને પ્રગટ કરશે. પ્રવચન રત્નાકર ભાગ 9, પાના નંબર 11, ગાથા 308 થી 311, ટીકા ઉપરનું પ્રવચન. શરૂઆતમાં પહેલી જ લીટી અહીંયા લીધી છે કે પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. પ્રથમ તો એમ કેમ કહ્યું? કેમ કે પાઠમાં સંસ્કૃતમાં તાવત શબ્દ પડ્યો છે. તાવત એટલે પ્રથમ તો, કે પ્રથમ તો એટલે કે મૂળ વાત પહેલી તો આ છે એમ જ્યારે કહેવું હોય ત્યારે એ શબ્દ તાવત સંસ્કૃતમાં વપરાય છે. એટલે કહે છે કે મૂળમાં વાત તો આ છે કે શું વાત છે કે જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. પોતાના પરિણામોથી ઉપજતો થકો એટલે પોતાના જે પરિણામ છે એ પરિણામ રૂપે એ પર્યાયમાં બદલાવ આવે છે ત્યાં એ જીવ જ છે અને એ પરિણામો એ પર્યાયો એક પછી એક થાય છે એટલે ક્રમ તો છે અને એવા ક્રમને તો બધા સ્વીકારે છે કે એક સાથે 2 પર્યાય ન હોય, એક પછી એક હોય, પણ અહીંયા ક્રમ નિયમિત એટલે કે ક્રમબદ્ધ એ જે કહ્યું છે એનો અર્થ એવો થાય છે કે ક્રમમાં ફેરફાર ન થઈ શકે. એક પછી બીજો અને બીજા પછી ત્રીજો અને ત્રીજા પછી ચોથો એમ જે ક્રમ છે એમાં કોઈ ફેરફાર ન થઈ શકે. એટલે કે એક પછી ત્રીજો ક્રમ અને બીજા પછી 5મો ક્રમ કે એવો કોઈ ફેરફાર ન થઈ શકે. એટલે ક્રમ નિયમિત એ વાત અહીંયા કરવામાં આવી છે કે જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે. પોતાના પરિણામોમાં એ જીવ જ છે, પણ એ પરિણામો કેવા છે તો કે પરિણામો ક્રમબદ્ધ છે, ક્રમ નિયમિત છે. અને અજીવને માટે પણ એમ જ કહ્યું કે એ પોતાના ક્રમબદ્ધ પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે. એ અજીવ છે તે જીવ નથી અને જીવ છે તે અજીવ નથી. ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે કે જીવમાં પ્રત્યેક સમયે જે પર્યાય થાય છે તે ક્રમબદ્ધ છે. તેમાં ત્રણેય કાળે ત્રિકાળ જે પર્યાયો થાય છે તે બધીએ ક્રમબદ્ધ થાય છે એમ કહે છે. પહેલા તો ક્રમબદ્ધ ને ગુરુદેવ સમજાવે છે. કઈ રીતે છે ક્રમબદ્ધ? તો કહે છે કે જેમ માળામાં મણકા પોતપોતાના સ્થાનમાં રહેલા એક પછી એક હોય છે, તે મણકા આડા અવળા ન હોય. પહેલા જે મણકો છે તે પહેલા છે અને એના પછી બીજા નંબરે છે તે બીજા નંબરે છે, એના પછી ત્રીજા નંબરે છે તે ત્રીજા નંબરે છે. એટલે એ એક પછી એક એ જ ક્રમમાં આવે. પણ એવું ન બને કે બીજા નંબરનો મણકો પહેલા નંબરે આવી જાય કે 5મા નંબરનો મણકો બીજા નંબરે આવી જાય, એવું બને નહીં. એ આડા અવળા ન હોય. પછીનો મણકો આગળ આવી જાય અને આગળનો મણકો પાછળ ચાલ્યો જાય એમ ન હોય. તેવી રીતે જીવમાં જે સમયે જે પર્યાયની ઉત્પત્તિનો કાળ હોય તે સમયે તે જ પર્યાય ઉત્પન્ન થાય છે. પહેલા સમયની પર્યાય જે છે તે પહેલા સમયની થવાની હોય તે જ હોય. એના પછીના સમયની એટલે બીજા સમયની પર્યાય જે છે તે બીજા સમયે થવાની તે જ હોય. ત્રીજા સમયે જે પર્યાય થવાની હોય તે જ ત્રીજા સમયે થાય. ચોથા સમયે થવા વાળી પર્યાય હોય તે જ થાય.
પણ એવું ન બને કે જે પર્યાય ચોથા સમયે થવાની હતી એ બીજા સમયે થઈ જાય, એવું ન બને. એવો ક્રમનો ભંગ ન થાય. જે સમયે જે પર્યાય થવાની છે તે તેનો ઉત્પત્તિનો કાળ છે, એટલે એ સમયે જ એ પર્યાય ઉત્પન્ન થાય છે. આમ જીવની બધી પર્યાયો પોતપોતાના કાળે ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે, આડી અવળી નહીં. ગુરુદેવ કહે છે કે આવું જે ક્રમબદ્ધપણું કહ્યું એમાં કેટલાકને વાંધા છે. એમને એમ છે કે પર્યાય એક પછી એક થાય એટલે કે ક્રમે થાય, એક સાથે ન થાય. કેમ કે દ્રવ્યની અંદર ગુણ છે તે બધા એક સાથે રહેલા છે અને પર્યાય છે તે એક પછી એક ક્રમમાં થાય છે. તો એમાં તો કોઈને વાંધો નથી. એટલે કેટલાકને વાંધો શું છે કે પર્યાય એક પછી એક ક્રમસર થાય એ તો બરાબર, પણ આના પછી આ જ પર્યાય થાય એમ ક્રમબદ્ધપણું છે એ એમને બેસતું નથી, એમાં એમને વાંધો છે. એટલે કે જે સમયે જે પર્યાય થવાની છે તે સમયની તે પર્યાય ત્યારે જ થાય, એના પછીની બીજી પર્યાય જે થવાની હોય તે જ થાય, ત્રીજી પર્યાય તેના પછીની જે થવાની હોય તે જ થાય, ચોથા સમયની જે પર્યાય હોય તે જ થાય. એમાં ફેરફાર ન થઈ શકે એવું ક્રમબદ્ધપણું છે એ કેટલાકને હજી સમજાયું નથી, એટલે સમજ્યા વગર એમને વાંધા છે. એટલે એમને એમ છે કે ક્રમબદ્ધપણું નહીં, તો પછી અમે કાંઈ કરી શકતા નથી, એમના મનમાં એમ છે. ઘણાને આ વસ્તુ હજી બરાબર સમજ્યા ન હોય ને એટલે એમ લાગે. અને ક્રમબદ્ધ પર્યાયને સમજવી એ કાંઈ સહેલી વાત નથી. ક્રમબદ્ધ પર્યાયને સ્વીકારવી એ તો મોટો પુરુષાર્થ છે, પણ સમજવી એ પણ કઈ નાની અમથી વાત નથી. બહુ શાંત ચિત્તે એને સમજવાની જરૂર છે અને સમજીને પછી એને સ્વીકારવી અને આત્મસાત કરવું કે એવું જ વસ્તુનું સ્વરૂપ છે. અને એમ થતાં આખો પુરુષાર્થ અકર્તા ભાવનો પુરુષાર્થ થશે. અહીંયા ગુરુદેવ આ વાતને સમજાવતા કહે છે કે આ જે કેટલાકને વાંધા છે ક્રમબદ્ધના, એક પછી એક થાય એ તો બરાબર છે, પણ જે થવાની હોય તે જ થાય, આના પછી આ જ પર્યાય થાય, એના ક્રમમાં ફેર પડે નહીં, એ વાત સામે જેને વાંધા છે એને સમજાવતા ગુરુદેવ કહે છે કે ભાઈ, તારી આ માન્યતા યથાર્થ નથી. દ્રવ્યમાં જે પર્યાય જે કાળે થવા યોગ્ય હોય તે જ પર્યાય તે કાળે ક્રમબદ્ધ થાય છે. જો ટીકામાં પણ એમ કહ્યું છે, શું કહ્યું છે ટીકામાં, કે જીવો હિ તાવત ક્રમ નિયમિત આત્મ પરિણામ મયરુત્પદ્યમાનો જીવ એવ ના જીવ, એમ કરીને વાત કરી છે. ત્યાં તાવત ક્રમ નિયમિત આત્મ પરિણામ એ જે કહ્યું છે એમાં નિયમિત, ક્રમ નિયમિત કહ્યું છે. ક્રમ નિયમિત શબ્દ છે એટલે કે ક્રમ તો ખરો અને ક્રમથી નિયમિત, ક્રમ ખરો અને પાછો ક્રમથી નિયમિત, નિશ્ચિત. અર્થાત દ્રવ્યમાં આ સમયે થવા યોગ્ય આ જ પર્યાય થશે એમ નિશ્ચિત છે. ભાઈ, તું ભગવાન સર્વજ્ઞ દેવને માને છે કે નહીં? ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં યુગપત એટલે એક સાથે, એક સમયમાં એકી સાથે, ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં એકી સાથે પ્રત્યક્ષ જાણનાર ભગવાન સર્વજ્ઞ દેવને જો તું માને છે તો બધી પર્યાયો દ્રવ્યમાં, પ્રત્યેક દ્રવ્યમાં ક્રમબદ્ધ થાય છે એમ સિદ્ધ થઈ જાય છે. ભગવાન સર્વજ્ઞ દેવ દ્રવ્યની ત્રણેય કાળની પર્યાયોને યુગપત જાણે છે. એનો અર્થ જ એ થયો કે દ્રવ્યની ત્રણેય કાળની પર્યાયોનો ક્રમ નિશ્ચિત છે. ભગવાન સર્વજ્ઞ દેવ છે, સર્વને જાણે છે. સર્વને જાણે છે એટલે કે જગતના બધા જ પદાર્થોને જાણે છે અને એ બધા જ પદાર્થોની બધી જ પર્યાયોને
ત્રણેય કાળની પર્યાયોને ભૂતકાળની પર્યાય, વર્તમાન કાળની પર્યાય અને ભવિષ્યકાળની પર્યાય જે હજી થઈ નથી એ સમગ્ર પર્યાયોને સર્વજ્ઞ ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન એ એક સમયમાં એકી સાથે જાણે છે. હવે જે પર્યાય થઈ ગઈ ભૂતકાળની એને તો જાણે, જે વર્તમાનમાં એક પર્યાય છે એને પણ જાણે, પણ જે પર્યાય ભવિષ્યકાળની હજી થઈ નથી એને પણ, અને એ પણ બધા જ પદાર્થોની, સર્વ પદાર્થોની, ભવિષ્યકાળની બધી જ પર્યાયને સર્વજ્ઞ ભગવાન એક સમયમાં જાણતા હોય તો એનો અર્થ એ થયો કે એ બધી પર્યાયો નિશ્ચિત છે, એનો ક્રમ પણ નિશ્ચિત છે, એમાં કોઈ ફેરફાર અને સ્થાન નથી. જો ફેરફાર થઈ શકતો હોય તો પછી સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન ખોટું પડે. આપણે સર્વજ્ઞને માનીએ છીએ કે નથી માનતા? એટલે પહેલી જ વાત ગુરુદેવે અહીંયા એ કરી કે ભાઈ તું સર્વજ્ઞ દેવને માને છે કે નહીં? જો સર્વજ્ઞ દેવને માનતો હોય અને એમની સર્વજ્ઞતાને તું સ્વીકારતો હોય કે એમને આવું સર્વજ્ઞપણું છે, ત્રણેય કાળની બધા જ પદાર્થોની પર્યાયોને એક સમયમાં સર્વજ્ઞ દેવ જાણે છે એવી એમની સર્વજ્ઞતા છે અને એને તું સ્વીકારે છે, તો એનો અર્થ એ થયો કે એ બધી પર્યાયો નિશ્ચિત હોવી જોઈએ, એમાં ફેરફારને કોઈ સ્થાન હોય નહીં, ફેરફાર થઈ શકે જ નહીં. એટલે ક્રમ અને સમય બંને નિશ્ચિત હોય. જે ક્રમે જે પર્યાય થવાની હોય અને જે સમયે થવાની હોય એ સમયે જ એ થાય તો જ સર્વજ્ઞ ભગવાન ભવિષ્યકાળની બધી જ પર્યાયોને જાણે અને એ એમ જ થાય. જો સર્વજ્ઞ દેવ કંઈ પર્યાયો ના કરતા નથી, એ કંઈ પર્યાયોની રચના કરતા નથી, એ તો માત્ર જાણે છે, એ તો માત્ર જાણે છે. પર્યાયો નિશ્ચિત છે, પર્યાયો નક્કી છે અને પ્રભુનું જ્ઞાન નિર્મળ છે, એટલે બધી પર્યાયો એ જ્ઞેય તરીકે પ્રભુના નિર્મળ જ્ઞાનમાં ઝળકે છે. એટલે એનો અર્થ એ થયો કે દરેક પદાર્થની બધી જ પર્યાય નક્કી છે, નિશ્ચિત છે, એમાં કોઈ ફેરફારને સ્થાન નથી, ફેરફાર શક્ય જ નથી. ગુરુદેવે આ વાતને બે લીટીમાં સમજાવી દીધી. શું કહ્યું? કે એક સમયમાં યુગપત સર્વજ્ઞ દેવ બધી પર્યાયોને જો જાણે છે એમ તું માને છે તો પછી પર્યાયો દ્રવ્યમાં, પ્રત્યેક દ્રવ્યમાં, એટલે કે પ્રત્યેક દ્રવ્યની બધી જ પર્યાયો ક્રમબદ્ધ થાય છે એમ સિદ્ધ થઈ જાય છે. આ રીતે સિદ્ધ થઈ જાય છે. ભગવાન સર્વજ્ઞ દેવ દ્રવ્યની ત્રણેય કાળની પર્યાયોને યુગપત એટલે એક સાથે જાણે છે. એનો અર્થ જ એ થયો કે દ્રવ્યની ત્રણેય કાળની પર્યાયોનો ક્રમ નિશ્ચિત છે. એ સિવાય એ શક્ય જ નથી. ક્રમ નિશ્ચિત હોવો જ જોઈએ. જો ક્રમમાં ફેરફાર થઈ જાય એમ હોય તો ભગવાને યુગપત એક સમયમાં જે જાણ્યું છે એ ખોટું પડી જાય. એટલે એ ખોટું તો પડે નહીં. ભગવાન ખોટા પડે એ તો આપણને સ્વીકાર્ય નથી. સર્વજ્ઞ દેવ ખોટા હોય એ તો શક્ય જ નથી. એ તો આપણે માનીએ જ નહીં. આપણે સર્વજ્ઞ દેવને માનીએ છીએ અને એમની સર્વજ્ઞતાને પણ માનીએ છીએ અને એવું આ સર્વજ્ઞપણું છે એમાં બધી જ પર્યાયો પ્રભુને બરાબર જેમ છે તેમ ભવિષ્યની પર્યાયો પણ જે ક્રમમાં અને જે સમયે થવાની છે તેમ દેખાય છે, તો એનો અર્થ એ થયો કે પર્યાયો નિશ્ચિત છે. એનો ક્રમ અને એનો સમય બંને નિશ્ચિત છે. એટલે એવું ક્રમબદ્ધપણું પર્યાયનું હોવું જ જોઈએ. આ વાત અહીંયા સિદ્ધ થઈ જાય છે. ગુરુદેવ કહે છે કે દ્રવ્યમાં જે સમયે જે પર્યાય થવાની હોય તે સમયે તે જ પર્યાય થાય. એમ સમસ્ત પર્યાયો પોતપોતાના સમયે ક્રમબદ્ધ ઉત્પન્ન થાય છે. આપણે તર્ક દ્વારા આ વાતને સિદ્ધ કરી અને ગુરુદેવે એ વાતને અહીંયા વિસ્તારથી સમજાવી દીધી. હવે આગળ કહે છે કે આ વાત કરી એટલે
કોઈએ કહ્યું કે હા, પણ આવું બધું ક્રમબદ્ધ માને તો ધર્મ કરવા માટે પુરુષાર્થ કરવાનું ક્યાં રહ્યું? આવો કેટલાકનો પ્રશ્ન છે. એમ કે ક્રમબદ્ધમાં ધર્મ થવાનો હશે તે દી થશે, ક્રમબદ્ધમાં જ પછી ધર્મ પણ ક્રમબદ્ધમાં થવાનો હશે ત્યારે થશે, એવી કેટલાકની ઊંધી માન્યતા છે. ક્રમબદ્ધમાં જ્યારે થવાનો હશે ત્યારે થશે, એટલે આવું જો ક્રમબદ્ધને માનવામાં આવે તો પછી પુરુષાર્થ કરવાનો અર્થ રહેતો નથી. પુરુષાર્થ ક્યાં રહ્યો? ઘણાની માન્યતા આવી છે. ખરેખર તો આ વિશે આપણે ઘણો વિસ્તાર કર્યો તો 3 કલાક સુધી આ વાતને ચલાવી છે કે પુરુષાર્થનો અર્થ શું છે. એ આપણે એક તો સમજાવ્યું કે જે તમે સત્ય સ્વીકારો છો એ સત્યને સ્વીકારો છો તો માત્ર શબ્દોમાં સ્વીકારો છો કે સમજમાં સ્વીકારો છો એમ નહીં, એનો સ્વીકાર છે તો એનું એક્ઝિક્યુશન પણ એમ જ છે. સત્યને સ્વીકાર્યું તો પછી તમારો આ પરિણામ એમ થવા જોઈએ, તો તમે સત્યનો સ્વીકાર કર્યો એટલે એ પુરુષાર્થ થયો. ક્રમબદ્ધનો સ્વીકાર જેને છે એને પુરુષાર્થ છે. એ વાત આપણે જ્યારે કરી ત્યારે આ વાત આપણે લીધી હતી કે ક્રમબદ્ધમાં એ ક્રમને બદલી નાખવાથી પુરુષાર્થ છે, એવી ઊંધી માન્યતા શા માટે? પુરુષાર્થ છે એટલે તો કાર્ય થાય છે. કોઈ પણ પુરુષાર્થની વાત આપણે બાહ્યમાં ક્યાંય પણ કરતા હોય, કોઈ પણ કાર્ય થાય ત્યારે આપણે એમ નથી માનતા કે ના ક્રમ બદલાવો જ જોઈએ, એવી તો આપણી જીદ હોતી નથી. આપણે આપણા બાળકને ભણવા માટે બેસાડીએ છીએ તો આપણે એવો કોઈ જીદ લઈ અને એવો ઊંધો ક્રમ પકડતા નથી કે ના પહેલા 9મા ધોરણની વાત ભણાવો ને પછી 4થા ધોરણની ને પછી 5માની ને પછી 11મા ધોરણની વાત તું ભણાવ. એમાં તો આપણે ક્રમ સ્વીકારીએ છીએ કે ના પહેલા ધોરણ પછી બીજું, બીજા પછી ત્રીજું, ત્રીજા પછી ચોથું, એમ જ હોય, એ જ ક્રમ હોય. પહેલા સ્કૂલમાં ભણવાનું હોય અને એના પછી કોલેજમાં હોય, પહેલા ગ્રેજ્યુએટ થવાય અને પછી માસ્ટર થવાય અથવા એનાથી આગળ વધીએ તો પછી પીએચડી થવાય. પણ કોઈ એમ નથી કહેતું કે ના પહેલા સ્કૂલમાંથી બહાર નીકળીને પહેલા પીએચડી થઈએ પછી ગ્રેજ્યુએટ થવું હશે તો થઈશું. એવો કોઈ કેમ ક્રમ કહેતું નથી. ત્યાં તો બધાને બરાબર બેસી જાય છે કે ના એવું હોય, ત્યાં તો બધા એમ જ કહે છે કે ના જે ક્રમ હોય તે ક્રમ જ હોય, એવું ગાંડો ક્રમ હોઈ શકે નહીં, જેમ ક્રમમાં હોય તેમ જ હોય. આપણે મુસાફરી કરીએ છીએ તો એક સ્થાનથી બીજા સ્થાને જઈએ છીએ ત્યારે એમાં વચમાં આવતા બીજા સ્થળો અથવા સ્ટેશનો, દાખલા તરીકે અમદાવાદથી નીકળી અને મુંબઈ જઈએ છીએ તો અમદાવાદથી નીકળી અને મણિનગર આવે, નડિયાદ આવે, આણંદ આવે, વડોદરા આવે, સુરત આવે, એવો એક જે ક્રમ છે એમાં આપણે એમ કહીએ કે હા એમ જ એ ક્રમમાં જ આવે, એ ક્રમમાં જ આવશે. ત્યારે આપણે એમ નથી કહેતા કે ના હું પહેલા અમદાવાદથી નીકળું એટલે પહેલા બરોડા આવવું જોઈએ અને બરોડા પછી મણિનગર આવે અને મણિનગર પછી સુરત આવે અને સુરત પછી આણંદ આવે. આવું આપણે વિચારીએ છીએ? નથી વિચારતા. કેમ કે તો ક્રમમાં એમ જ આવશે, ક્રમમાં એમ જ આવશે. ત્યાં આપણે એમ નથી કહેતા કે અમદાવાદથી મુંબઈ જવામાં મારે આ બધું વચમાં ન આવવું જોઈએ, વચ્ચે કાંઈ નહીં, એમ પણ નથી કહેતા કે ભાઈ એ તો આવે, એ તો આવે. ટ્રેનમાં મુસાફરીમાં નીકળ્યા છો તો એ ક્રમમાં જે સ્ટેશન આવવાના છે તે આવે અને એ જ ક્રમમાં આવે, રોજ એ જ ક્રમમાં આવે, છતાંય આપણે કંટાળતા નથી. એને તો આપણે સ્વીકારી લઈએ છીએ અને આપણે સમજીએ છીએ કે ના એમ જ છે, છતાંય કાર્ય તો થાય છે ને. મારું તો પ્રયોજન શું હતું તો કે અમદાવાદથી મુંબઈ જવાનું, તો અમદાવાદથી મુંબઈ જવાય છે ને અને ક્રમમાં જવાય છે તો ભલે ને ક્રમ રહ્યો, એ જ ક્રમમાં સ્ટેશન આવતા, એથી મને શું વાંધો છે? ત્યાં તો આપણે એમ સ્વીકારી લઈએ છીએ. એ જ રીતે જયારે ભણીએ છીએ ત્યારે મારે પીએચડી થવું છે તો પછી ભલે ને એમાં શું વાંધો છે કે સ્કૂલમાં પહેલા ધોરણ પછી બીજું, બીજા પછી ત્રીજું, ત્રીજા પછી ચોથું, એમ જ ક્રમ હોય, તે પછી ગ્રેજ્યુએટ અને તે પછીથી પીએચડી, તો ભલે ને રહ્યો. મારે તો પીએચડી સાથે સંબંધ છે ને, મારે શું કરવું છે? મારે પીએચડી કરવું છે. પછી ક્રમ એ છે તો શું વાંધો છે? મને કોઈ વાંધો નથી. ક્રમ ભલે રહ્યો, એમાં તો આપણે ક્રમને સ્વીકારી લઈએ છીએ. અને અહીંયા ધર્મની વાત આવી ત્યારે આપણે એક ક્રમ સાથે વાંધો કાઢીએ છીએ
એ ક્રમ બદલાય તો પુરુષાર્થ થયો એવી આપણી ઊંધી માન્યતા થાય છે. ક્રમસર ક્રમબદ્ધ આપણે મોક્ષને પામીએ એમાં શું વાંધો? ક્રમબદ્ધ આપણે સિદ્ધત્વ પ્રગટ કરીએ એમાં શું વાંધો? ક્રમબદ્ધમાં રહીને આપણે સમ્યક દર્શન પ્રગટ કરીએ એમાં પુરુષાર્થ નથી થતો? પુરુષાર્થ તો પુરુષાર્થ થાય જ છે. પુરુષાર્થ થાય છે અને જે આપણે પ્રયોજન છે એને આપણે સિદ્ધ પણ કરીએ છીએ. પછી એ ક્રમમાં થાય છે તો એમાં વાંધો શું છે? એમાં કોઈ વાંધો તો હોઈ શકે જ નહીં. એ ક્રમમાં ન થાય તો જ પુરુષાર્થ થયો કહેવાય કે જે પ્રયોજન છે તે સિદ્ધ થાય તો પુરુષાર્થ થયો કહેવાય. એટલે પહેલા આપણે મગજમાં એ વાતને સમજવાની છે કે પુરુષાર્થ આપણે કોને કહીએ છીએ. પુરુષાર્થ જે છે એ આપણે પ્રયોજન સિદ્ધિને પુરુષાર્થ કહીએ છીએ ને એવી પ્રયોજન સિદ્ધિ થાય છે અને એ ક્રમબદ્ધ થાય છે તો ક્રમબદ્ધ થાય છે. પુરુષાર્થનો અર્થ એવો નથી થતો કે એ ક્રમ તૂટે તો પુરુષાર્થ કહેવાય, એવો તો કોઈ અર્થ થતો નથી. એટલે પહેલી તો આ ભૂલ સુધારવાની જરૂર છે. પછી આધ્યાત્મિકતાથી જે વાત છે એ બધી વાતને આપણે સાથે સમજીએ છીએ કે ક્રમબદ્ધની અંદર પણ પુરુષાર્થ રહેલો છે. ક્રમબદ્ધનો સ્વીકાર થવો એ મોટામાં મોટો પુરુષાર્થ છે. જ્યારે ક્રમબદ્ધનો સ્વીકાર થાય છે કે દરેક પર્યાય એ નિશ્ચિત છે, એ નક્કી છે, એમાં કોઈ ફેરફારને સ્થાન નથી, તો પછી જીવને કોઈ પણ પર્યાયને બદલવાનો વિકલ્પ રહેતો નથી. હું કોઈ પણ પર્યાયને બદલાવું એ વિકલ્પ પછી રહેતો જ નથી. એ વિકલ્પ ઉડી જાય છે. એટલે કે અકર્તા ભાવ આવે છે. હું કાંઈ કરતો નથી. જે થઈ રહ્યું છે એ બધું ક્રમબદ્ધ થઈ રહ્યું છે, બધું વ્યવસ્થિત થઈ રહ્યું છે, કોઈ અવ્યવસ્થા છે જ નહીં. જે પર્યાયો થઈ રહી છે કોની? દરેક દ્રવ્યની, જીવની, દરેક જીવની, અજીવની, દરેક અજીવની, બધાની જે પર્યાયો થઈ રહી છે તે બરાબર એના ક્રમમાં અને એના સમયે જ થઈ રહી છે. એટલે મારે ક્યાંય કાંઈ કરવા પણ છે નહીં. એટલે કે હું કાંઈ કરી શકતો નથી. હું અકર્તા છું. અને આવો અકર્તા ભાવ આવે છે પરમાં હું ક્યાંય કાંઈ કરી શકતો નથી. એટલે પછી એ વિકલ્પ રહેતો નથી. જ્યારે ક્રમબદ્ધનો આવો સ્વીકાર થાય છે એટલે પછી એને અકર્તા ભાવ આવે છે. અને અકર્તા ભાવ આવતા બહારમાં ક્યાંય એને કાંઈ કરવાનું નથી. એટલે એ સ્વ તરફ વળે છે. એટલે અકર્તા ભાવ દ્વારા એ સ્વનું લક્ષ્ય કરે છે, પોતાના ઘરે પાછો આવે છે. જ્યારે કોઈ વ્યક્તિને બહારમાં ક્યાંય કોઈ સંઘરતું નથી, રાખતું નથી, ઉભો રાખતું નથી, બેસાડતું નથી, કામ આપતું નથી, એટલે એ પછી પોતે અને ઘરે પાછો આવે છે. એવી રીતે આ જીવને જે પરના કાર્યો કરવાની ઊંધી માન્યતા બંધાઈ ગઈ હતી અને એવા વિકલ્પમાં રાચી રહ્યો હતો, એને જ્યારે એવી સમજ આવે છે કે બધું ક્રમબદ્ધ વ્યવસ્થિત થઈ રહ્યું છે, મારું એમાં ક્યાંય કરવા પણ છે જ નહીં, હું ક્યાંય કાંઈ કરી શકતો જ નથી, એનો જ્યારે સ્વીકાર થાય છે એટલે એને અકર્તા ભાવ પ્રગટ થાય છે. એ અકર્તા ભાવ એવો પ્રગટ થાય છે કે જેથી એ બહારથી પોતાની વૃત્તિઓને પાછી વાળીને સ્વ તરફ વળે છે. બધા વિકલ્પો શાંત પડી જાય છે. કર્તૃત્વના બધા જ વિકલ્પો શાંત પડતા એ સ્વ તરફ વળે છે. એની દ્રષ્ટિ ધ્રુવ તરફ જાય છે અને એને ત્યાં એકાગ્રતા કરતા સમ્યક દર્શન થાય છે. એટલે ક્રમબદ્ધની વાત છે એ અકર્તા ભાવ સાથે સંકળાયેલી છે. ક્રમબદ્ધની વાત છે એને પાંચ સમવાય સાથે પણ સંબંધ છે અને એ વિષય પણ આપણે એ વખતે સાથે લીધો હતો.
આગળ એની વાત આવશે ત્યારે આપણે એ વાત લઈશું. અત્યારે જે વાત ગુરુદેવે કહી છે એની આ એક સમજ આપી અને હવે આપણે ગુરુદેવનું જે સમાધાન છે એ આપણે સમજીએ. શેના સમાધાનની વાત છે કે કેટલાકને એમ છે કે આ ક્રમબદ્ધને માનીએ તો પછી પુરુષાર્થ કરવાનું ક્યાં રહ્યું અને ક્રમબદ્ધમાં ધર્મ થવાનો હશે તો તે દિવસે થશે. આવી જે માન્યતા છે એના ઉપર હવે જે સમાધાન ગુરુદેવે આપ્યું છે એ લઈએ. ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ એમ વાત નથી. બાપુ તું એક વાર સાંભળ. ક્રમબદ્ધનો નિર્ણય કરનારની દ્રષ્ટિ ત્રિકાળી શુદ્ધ એક નિજ જ્ઞાયક ભાવ માત્ર વસ્તુ આત્મા પર હોય છે. આ એક લીટીમાં જે વાત કરી એ કઈ રીતે થાય એ મેં પહેલા તમને સમજાવી દીધું કે કઈ રીતે એ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય પર લક્ષ કરે છે. અહીંયા કહે છે ગુરુદેવ કે ભાઈ નાયક સ્વભાવ પર દ્રષ્ટિ જાય ત્યારે જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે એવી આ વાત છે. પહેલા તો ક્રમબદ્ધનો સ્વીકાર થયો, સમજ આવી અને એ સમજ બરાબર દ્રઢ થઈ એટલે એ વિકલ્પો વિના પાછો વળ્યો અને સ્વરૂપ તરફ વળ્યો અને સ્વરૂપનું લક્ષ થતા નાયક સ્વભાવ પર દ્રષ્ટિ જતા જે અનુભવ થાય છે, સમ્યક દર્શન થાય છે ત્યારે જ એને ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે. સમ્યક દ્રષ્ટિને જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય હોય છે. એટલે ક્રમબદ્ધનો પુરુષાર્થ છે, ક્રમબદ્ધના સ્વીકારનો આ પુરુષાર્થ છે કે જેના ફળ સ્વરૂપે એને સમ્યક દર્શન થાય છે, એના પરિણામ વિતરાગી થાય છે. એવી આ વાત છે. આગળ ગુરુદેવ અહીંયા કહે છે કે ક્રમબદ્ધનો નિર્ણય પર્યાયના આશ્રય થતો નથી, પણ ક્રમબદ્ધનો નિર્ણય ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક તત્વના આશ્રય થાય છે. આ વાત ઘણી મહત્વની છે. ક્રમબદ્ધનો નિર્ણય પર્યાયના આશ્રય થતો નથી, પણ ક્રમબદ્ધનો નિર્ણય ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક તત્વના આશ્રય થાય છે. ક્રમબદ્ધને સમજ્યો પણ એનો નિર્ણય અનુભવ સહિતનો જે નિર્ણય થયો છે એ નિર્ણય ત્રિકાળી દ્રવ્યના આશ્રય પોતાનું શુદ્ધ દ્રવ્ય ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક તત્વ ભગવાન આત્મા પોતે ધ્રુવ એના આશ્રયે થાય છે. એટલે કે એનું લક્ષ કરતા એ નિર્ણય થાય છે. એ પર્યાયના આશ્રય થતો નથી. પર્યાય છે એ એક સમયનું સત છે. પર્યાય છે એ એક સમયનું સત છે. એ એક સમય માટેની છે. પર્યાય બદલાય છે. પર્યાય બદલાયા કરે છે એટલે પર્યાયનો આશ્રય થઈ શકતો નથી. ત્રિકાળી દ્રવ્ય છે એના આશ્રયે જ એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય થાય છે. પણ એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની જે પર્યાય થઈ એ પર્યાયનો આશ્રય થઈ શકતો નથી, કેમ કે એ એક સમયનું સત છે. ભલે એ વિતરાગી પર્યાય છે તો પણ એ એક સમયનું સત છે. એટલે પર્યાયનો આશ્રય કરી શકાતો નથી. પર્યાયનો આશ્રય થાય નહીં. જે બદલાતું નથી એ જે ધ્રુવ છે એનો આશ્રય થાય છે. એના આશ્રય આ નિર્ણય અનુભવ સહિતનો થાય છે. આ પ્રમાણે ક્રમબદ્ધનો નિર્ણય કરનારને જ્ઞાયક સ્વભાવી આત્માના આશ્રયનો પુરુષાર્થ થતો હોય છે. એવો નિર્ણય કરનારને પોતે ભગવાન આત્મા જ્ઞાયક છે એનો આશ્રય થાય એવો પુરુષાર્થ થાય છે. જ્ઞાયક સ્વભાવી આત્માનો આશ્રય એ પુરુષાર્થ છે અને એવો સાચો પુરુષાર્થ ક્રમબદ્ધનો નિર્ણય જેને થાય છે એને હોય છે અથવા એને થાય છે અને એનું નામ જ ધર્મ છે. ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય કરનારને તો કર્તા બુદ્ધિ ઉડી જાય છે અને
સ્વભાવ પ્રતિ સમ્યક પુરુષાર્થ જાગૃત થાય છે. આપણે જે પહેલા સ્પષ્ટતા કરી એ પ્રમાણે ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય કરનારને તો કર્તા બુદ્ધિ ઉડી જાય છે. પછી કર્તા બુદ્ધિ રહેતી જ નથી કે હું પરના કાર્યો કરું, હું આમાં ફેરફાર કરું, એવી કર્તા બુદ્ધિ એને રહેતી નથી. અને કર્તા બુદ્ધિ રહેતી નથી, પરમાં ક્યાંય એને કાંઈ કરવાપણાનો ભાવ રહ્યો જ નથી, તો એ સ્વભાવ તરફ વળે છે. એટલે સ્વભાવ પ્રતિ સમ્યક પુરુષાર્થ જાગૃત થાય છે. આવી વાત છે. બહુ મહત્વનો આ સ્વાધ્યાય છે, કેમ કે આ ક્રમબદ્ધની વાત અહીંયાથી જે ગુરુદેવે ઉપાડી અને જે ટંકાર કર્યો છે એ દ્વારા તો ઘણા જીવો ઘણું પામ્યા છે. જીવને દ્રવ્યની સ્વતંત્રતા તો સમજાઈ હતી, પર્યાયના ઉત્પાદ સ્વતંત્રપણે થાય છે, એના સટકારકો એના પોતાના છે, એ વાત પણ એને સમજાઈ હતી. પ્રવચનસારમાં એ વાત આવી. પણ સૌથી મહત્વની જો કોઈ વાત હોય સમ્યક દર્શન પ્રગટ કરવામાં, તો તે આ અકર્તા ભાવની વાત હતી. અને એવા અકર્તા ભાવનો પુરુષાર્થ એ ક્રમબદ્ધમાં સમાયેલો છે. ક્રમબદ્ધ દ્વારા એવા અકર્તા ભાવનો પુરુષાર્થ થાય છે. એટલે આ બહુ મહત્વનો સ્વાધ્યાય છે. ભેદ જ્ઞાનની વાત એ પણ મહત્વની. બધાથી પોતે જુદો પડી અને ભેદ જ્ઞાન દ્વારા પોતે પોતાના સ્વરૂપને જાણે, એ વાત પણ મહત્વની. એટલે જેટલા પડખા સમ્યક દર્શન પ્રગટ કરવાના જે કહ્યા, એ બધામાં આ પણ એક મહત્વનું પડખું છે. એટલે અહીંયા જે વાત ગુરુદેવે કહી છે એને ફરી ફરીને વાંચવી, એને ફરી ફરીને વિચારવી, એનું ચિંતન કરવું. ગુરુદેવે એક પેરેગ્રાફમાં જે વાત કરી છે એ વાત આપણે 1 કલાક દ્વારા સમજાવી, 1 કલાક લઈને સમજાવી. એટલે ફરીથી જો ક્યાંય જરૂર લાગે તો એક નમ્ર વિનંતી છે કે પેલો સ્વાધ્યાય આપણે જે ક્રમબદ્ધ પર્યાયનો કર્યો એ ફરીથી સાંભળી લેવો. તત્વધારા પર ઉપલબ્ધ છે. હવે અહીંયા આગળ વાત કરે છે, મૂળ ગાથાની વાત લેતા કહે છે કે જો અહીંયા પહેલા જીવની પર્યાયોની વાત કરી. જીવ જાણનાર જ્ઞાયક તત્વ છે ને, પોતાની જે પર્યાયો ક્રમબદ્ધ થાય તેનો જીવ જાણનાર છે. જીવ જાણે છે, હજી કાંઈ જાણતું નથી. માટે જીવની વાત પહેલા કરી અને પછી અજીવની વાત કરી. એટલે જીવને માટે એ વાત એ રીતે કરી કે ક્રમબદ્ધ પરિણામો ઉપજતો એ જીવ જીવ જ છે, એ વાત પહેલા કરીને પછી અજીવ માટે વાત કરી. એટલે અજીવમાં પણ એ ક્રમબદ્ધપણું છે. અને અજીવમાં એટલે જળમાં પણ પર્યાય તો બધી ક્રમબદ્ધ થાય છે. પણ એ અજીવને, એ જળને એની ખબર નથી, કેમ કે એ જ્ઞાન કરી શકતું નથી. જળ કાંઈ જાણતું નથી કે એની બધી પર્યાયો ક્રમબદ્ધ થાય છે. જીવ એને જાણે છે. જીવ એને જાણે છે કે જીવની અને અજીવની બધી જ પર્યાયો ક્રમબદ્ધ થાય છે. જીવને પોતાનું જ્ઞાન, આત્મજ્ઞાન થાય ત્યારે તે જાણે છે કે પોતામાં જે ક્રમબદ્ધ પર્યાયો થાય છે તેનો હું જાણનાર છું, અને જળમાં એટલે અજીવમાં જે ક્રમબદ્ધ પર્યાયો થાય છે તેનોય હું જાણનાર છું. જે જળમાં અજીવમાં જે ક્રમબદ્ધ પર્યાયો થાય છે તેનોય હું જાણનાર છું. એનો કરતા છું એમ નહીં. જળમાં જે ક્રમબદ્ધ પર્યાયો થાય છે તેનો હું કરતા છું એમ નહીં, પણ એનો જાણનાર છું. એનો કરતા તો કેવી રીતે થાય? જો એનો કરતા થાય તો પછી એ ક્રમ રહે નહીં, એ સમય સાથેની બદ્ધતા રહે નહીં. એટલે એ જળના કાર્યો જીવ કરી શકતો નથી, એનો કરતા છે એમ નથી. ક્રમબદ્ધ પર્યાયો થાય છે એનો હું જાણનાર છું, અને જળમાં અજીવમાં પણ જે ક્રમબદ્ધ પર્યાયો થાય છે તેનોય હું જાણનાર છું, પણ એનો કરતા છું એમ નહીં. ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક સ્વભાવની જેને અંતરદ્રષ્ટિ થઈ છે તે જીવને પર્યાયમાં
શુભાશુભ ભાવ, રાગ આદિ ભાવ જે ક્રમબદ્ધ થાય છે તેનો તે કર્તા થતો નથી, પણ માત્ર તેનો જ્ઞાતા થાય છે. એનો જ્ઞાતા એટલે સાક્ષી રહે છે. જો અહીંયા જરાક ધ્યાન રાખવા જેવું છે. ગુરુદેવે શું વાત કરી કે ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક સ્વભાવની જેને અંતરદ્રષ્ટિ થઈ છે, ત્રિકાળી જ્ઞાયક સ્વભાવની જેને અંતરદ્રષ્ટિ થઈ છે, એટલે એવો ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જીવ, એવા જીવને એની પર્યાયમાં જ્યારે એ નિર્વિકલ્પ ધ્યાનમાં નથી ને બહારમાં છે ત્યારે જે શુભાશુભ ભાવ થાય છે, રાગાદી ભાવ જે થાય છે, એ પણ ક્રમમાં છે, એ પણ ક્રમબદ્ધ છે. એટલે ગુરુદેવ એમ કે છે કે જીવને પર્યાયમાં રાગાદી ભાવ જે ક્રમબદ્ધ થાય છે તેનો તે કર્તા થતો નથી, પણ માત્ર તેનો જ્ઞાતા દ્રષ્ટા રહે છે, એટલે સાક્ષી રહે છે. ધર્મી પુરુષની આવી કોઈ અલૌકિક અંતરદશા હોય છે. ક્રમબદ્ધમાં જ છે. રાગ થવા, દ્વેષ થવા બધું ક્રમબદ્ધમાં થાય છે અને એના જ્ઞાતા દ્રષ્ટા રહેવું એ વાત મહત્વની છે. થાય છે અને એની સાથે જોડાઈ જવું, એની રુચિ કરવી, એમાં કર્તા બુદ્ધિ સ્થાપવી એ બીજી વાત છે. થાય છે. ધર્મી જીવને પણ એવા રાગના ભાવ ક્રમબદ્ધમાં થાય છે, ક્રમબદ્ધ થાય છે, પણ છતાંય એ ધર્મી છે એટલે એ જે રાગ આદિના ભાવ થયા એનો કર્તા થતો નથી, એનો માત્ર સાક્ષી રહે છે, એનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહે છે. ધર્મી પુરુષની આવી વાત છે. પરંતુ એના સ્થાને જો અજ્ઞાનીને લઈએ તો અજ્ઞાની જીવ એને પણ એક ક્રમબદ્ધમાં એવા રાગ દ્વેષના ભાવ થાય છે, એવા થાય છે, પણ એનો એક કર્તા થઈ જાય છે. જ્ઞાની એનો કર્તા થતો નથી, માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહે છે. જ્યારે આ અજ્ઞાની છે એ એનો કર્તા થાય છે. શું કહ્યું કે અજ્ઞાની જીવ પોતાને નિજ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ માત્ર આત્માનું ભાન નહીં હોવાથી જે રાગાદી પર્યાયો ક્રમબદ્ધ પ્રગટ થાય છે તેનો તે કર્તા થાય છે અને તેથી તે દીર્ઘ સંસારમાં રખડી મરે છે. કર્તા થાય છે એટલે દીર્ઘ સંસારમાં રખડી મરે છે. એને રાગાદી પર્યાયો થાય છે, ક્રમબદ્ધ પ્રગટ થાય છે, પણ અજ્ઞાની છે એટલે એ અજ્ઞાની એનો કર્તા થાય છે કે એ કાર્યો મારા, એનો કરનારો હું, એમ એ કરતા થાય છે. તેથી એને કર્મનો બંધ પડે છે, આશ્રવ થાય છે, બંધ થાય છે. જ્યારે પેલો જ્ઞાની છે, ધર્મી છે, એને પણ એવો રાગ થાય છે, પણ એનો એ કરતા થતો નથી, માત્ર એનો જ્ઞાતા દ્રષ્ટા રહે છે. પોતે ભગવાન આત્મા જ્ઞાયક 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 છે. પોતે કાંઈ કરવા વાળો નથી, કોઈ પરના કાર્યો કરતો નથી, પોતે તો એકમાત્ર જ્ઞાયક છે. એવા ભાવ સાથે જે શુભાશુભ ભાવ છે એને માત્ર એ જાણે છે, એમાં એ રુચિ કરતો નથી, એમાં ઇષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ સ્થાપતો નથી. એવો એ જ્ઞાની છે. જ્યારે આ અજ્ઞાની છે એ એમાં કર્તાપણું કરે છે, કેમ કે એની દ્રષ્ટિ સ્વભાવ તરફ વળી નથી, આત્માનું ભાન નથી, આત્માનું જ્ઞાન નથી, સહાનુભૂતિ નથી. એટલે એ અજ્ઞાની રાગાદી પર્યાયો એવા પરિણામ થાય છે તો એની સાથે જોડાઈ જાય છે, એમાં કર્તૃત્વ ભોગતૃત્વની બુદ્ધિ કરે છે, એમાં રાજી રહે છે, એમાં રમણતા કરે છે, અને એમ એ નવા કર્મ બાંધે છે, અને એમ એને સંસારના ભ્રમણ થાય છે. બહુ સરસ વાત ગુરુદેવે આપણને સમજાવી. જો ક્રમબદ્ધની સાથે જે પ્રયોજનભૂત વાત આધ્યાત્મિકતાની વાત છે એ ગુરુદેવે બહુ સરસ રીતે અહીંયા કરી છે. આગળ અહીંયા 13મા પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે, ગાથાની ટીકામાં જે વાત છે એને લેતા કહે છે કે પ્રથમ તો જીવ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે.
અજીવ નથી. આ મૂળ મુદ્દાની વાત છે. શું કે ભગવાન આત્મા અનંત ગુણનું વાસ્તુ, પ્રભુ વસ્તુપણે તો પર્યાયથી ભિન્ન છે. ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ છે, એ વસ્તુપણે તો પર્યાયથી ભિન્ન છે. છતાં અહીંયા શું કહ્યું કે પોતાના પરિણામથી ઉપજતો થકો જીવ જ છે. છતાં તેનું પર્યાયમાં જે પરિણમન, જે બદલવું થાય છે, એમાં બદલતી જે અવસ્થાઓ સમયે સમયે પ્રગટ થાય છે, તે કહે છે કે ક્રમબદ્ધ થાય છે, અને એમ એ ત્યાં જીવ જ ઉપજે છે એમ કહી દીધું. અને પર્યાયો જે થાય છે એ ક્રમબદ્ધ થાય છે, આધી પાછી કે આડી અવળી થતી નથી. એ પર્યાયો ક્રમબદ્ધ થાય છે. ક્રમબદ્ધની વાતને ફરી વધારે વિસ્તાર કરીને સમજાવતા ગુરુદેવ કહે છે કે જેમ મોતીની માળામાં પોતપોતાના સ્થાનોમાં પ્રકાશતા મોતી જો આઘા પાછા થાય તો માળા તૂટી જાય. બરાબર છે? એક મોતી જે જગ્યાએ છે તે જગ્યાએથી એને ખસેડીને બીજી જગ્યાએ જો લઈ જઈએ તો માળા તૂટી જાય. એ લઈ જઈ શકાતું જ નથી. એ ક્રમમાં જ આવે. જેના પછી જે છે તે જ ક્રમ રહે. જુદા જુદા રંગના મોતી અંદર રાખ્યા હોય તો એક પહેલા લાલ રંગનું હોય, એના પછી લીલા રંગનું હોય, એના પછી પીળા રંગનું, એના પછી બ્લુ રંગનું હોય, તો પછી એ જ ક્રમ રહે. પછી લાલ પછી બ્લુ રંગનું મોતી લાવવું હોય તો લાવી શકાય નહીં. એ માળા તોડવી પડે. એટલે એ ઉદાહરણ આપી અને અહીંયા સમજાવે છે કે જેમ મોતીની માળામાં પોતપોતાના સ્થાનોમાં પ્રકાશતા મોતી જો આઘા પાછા થાય તો માળા તૂટી જાય, તેમ દ્રવ્યમાં પોતપોતાના અવસરોમાં પ્રગટ થતી પર્યાયોમાં જો ક્રમભંગ થાય તો દ્રવ્ય જ ન રહે. શું? દ્રવ્યમાં પોતપોતાના અવસરોમાં પ્રગટ થતી પર્યાયોમાં જો ક્રમભંગ થાય તો દ્રવ્ય જ ન રહે. કેમ કે પર્યાય તો દ્રવ્યની છે ને, એક પછી એક બદલાય છે, પણ એ પર્યાય છે કોની? દ્રવ્યની છે. કોઈ દ્રવ્ય પર્યાય વિનાનું તો હોતું નથી. અને દરેક દ્રવ્યની કેટલી પર્યાય? અનંત પર્યાય. અનંત પર્યાય. આખો પર્યાયનો પ્રવાહ છે. કેમ દ્રવ્યની અનંત પર્યાય? દ્રવ્યની અનંત પર્યાય શા માટે? કેમ કે દ્રવ્ય અવિનાશી છે. કોઈ પણ દ્રવ્ય છે તે અવિનાશી છે. દ્રવ્યનો નાશ થતો નથી. દ્રવ્ય ઉત્પન્ન પણ થતું નથી, દ્રવ્યનો નાશ પણ નથી. છ દ્રવ્યની વાત કરી તો એ બધાને લાગુ પડે છે કે જે પર્યાય છે એ ઉત્પન્ન થાય અને નાશ પામે છે. પણ દ્રવ્ય કાંઈ ઉત્પન્ન થતું નથી કે દ્રવ્ય કાંઈ નાશ પામતું નથી. એટલે દ્રવ્ય અવિનાશી છે તો પછી અવિનાશી દ્રવ્ય છે એટલે અનંત કાળ સુધી જો દ્રવ્ય રહેવાનું છે તો એના અનંત સમય છે. તો દરેક સમયની એક એક પર્યાય લઈએ તો અનંત પર્યાય. દરેક દ્રવ્યની અનંત પર્યાય છે. અને એ અનંત પર્યાય બધી જ એ ક્રમમાં જ છે. હવે એમાંથી કોઈ પર્યાયને આગળ લાવી દઈએ કે પાછળ કરી દઈએ એમ જો ક્રમભંગ કરવા જઈએ તો પછી એ દ્રવ્ય દ્રવ્ય જ ન રહે. એમ અહીંયા ગુરુદેવે માળાના ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. એટલે કે પોતપોતાના અવસરોમાં પ્રગટ થતી પર્યાયો આઘી પાછી કે વહેલી મોડી થવાનું જો કોઈ માને તો તેની એ માન્યતા વિપરીત છે, ઊંધી છે, એ મિથ્યા શ્રદ્ધાન છે. વાસ્તવમાં દ્રવ્યમાં જે પર્યાય જે સમયે થવાની હોય તે જ સમયે જ તે પર્યાય થાય. તે જ સમયે પર્યાય પ્રગટ થાય છે. વર્તમાન થવાની હોય તે વર્તમાન થાય છે અને ભવિષ્યમાં થવાની હોય એમાં પણ જે સમયે જે પર્યાય થવાની હોય તે જ સમયે તે જ પર્યાય થાય છે. એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. અને એવો ફેરફાર કરવા માટે કોઈ ઇન્દ્ર કે કોઈ ભગવાન પણ સમર્થ નથી. એટલે જે પર્યાય જે પ્રમાણે જે કાળે જે થવાની હોય તે જ થાય છે. અને જીવ
એવા પોતાના ક્રમબદ્ધ પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. અને અજીવ એ પોતે પોતાના પરિણામોથી, પોતાના ક્રમબદ્ધ પરિણામોથી ઉપજતું થકું એ અજીવ જ છે, એ જીવ નથી. આટલી વાત અહીંયા સમજાવી છે. હજી ક્રમબદ્ધ વિશેની ઘણી વાત ગુરુદેવ સમજાવવાના છે. આજે સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે ક્રમબદ્ધ વિશેની બીજી વધારે વાત લઈશું. હવે આજનો સ્વાધ્યાય પૂરો કરતા પહેલા સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન